દિયોદરમાં જૂના માર્કેટથી રેલવે સ્ટેશન રોડ વિસ્તારમાં 3 દુકાનોમાં ચોરી. દુકાનોના છતના પતરા ઉખાડી ચોરો અંદર પ્રવેશી ચોરીની ઘટનાને અંજામ આપ્યો. તારીખ 9/7/2024ના મંગળવારે સવારે 9 કલાકે મળતી માહિતી મુજબ દિયોદર શહેરના રેલવે સ્ટેશનથી જૂના બસ સ્ટેશન વિસ્તારમાં આવેલી 3 દુકાનોમાં ગત રાત્રિ દરમિયાન ચોર ટોળકી સક્રિય બની શહેરની માધવ મોલ, કોટક બ્રધર્સ વેપારી અને રામદેવ પીર કિરાણા સ્ટોરમાં ગત સોમવારની મોડી રાત્રે કોઈ અજાણ્યા ચોર ટોળકી સક્રિય બની ચોરીની ઘટનાને અંજામ આપ્યો હતો. શહેરના રેલવે સ્ટેશન રોડ પર આવેલા માધવ મોલના છતના પતરા ઊંચા કરી અંદર પ્રવેશી રોકડા રૂપિયા અને અન્ય વસ્તુ ચોરી હોવાનું સામે આવ્યું છે. તો કોટક બ્રધર વેપારી અને રામદેવ પીર કિરાણા સ્ટોરના સિમેન્ટના પતરા તોડી ચોરો દુકાનમાં પ્રવેશી રોકડા રૂપિયા અને વસ્તુ ચોરી હોવાનું વેપારીઓ જણાવી રહ્યા છે. ત્યારે ફરી એકવાર દિયોદરમાં ચોર ટોળકી સક્રિય બનતા હવે વેપારીઓની દુકાનોને ટાર્ગેટ બનાવતા દિયોદર વેપારીઓમાં ફફડાટ ફેલાયો છે. ઘટના સ્થળે લોકોના ટોળા ઉમટી પડ્યા હતા. જ્યાં ઘટનાની જાણ દિયોદર પોલીસને થતાં ઘટના સ્થળે પોલીસ પહોંચીને તપાસ શરૂ કરી છે. ત્યારે માધવ મોલના સીસીટીવીના ડિવાઈડર ચોર ટોળકી ઉઠાવી ગઈ છે. ત્યારે હવે દિયોદરમાં ઘરફોડ ચોરીઓ બાદ શહેરના મોલ અને દુકાનોમાં ચોરીઓને અંજામ આપતા ચોર ટોળકીથી દિયોદરના વેપારીઓમાં ફફડાટ ફેલાયો છે. સવારે સ્ટાફ દ્વારા મારો મોલ ખોલવામાં આવેલો હતો 8:30ના ટાઈમે. એ વખતે જેવું મોલનું શટર ખોલ્યું એ જ ટાઈમે આ પતરા તૂટેલા હતા, પીયુપી તોડી અને ચોરો અંદર પડેલા હતા. ચોરો અંદર પડે એટલે રોકડ રકમ જેવી 25,000થી આસપાસ લઈ ગયેલા છે. બીજી કેટલી વસ્તુ લઈ ગયા છે અમને કંઈ હજુ કહી શકતા નથી. એનું કારણ છે કે DVR બી એ કેમેરાનું લઈ ગયેલા છે. તો આ બાબતે હું દિયોદર પોલીસને જાણ કરવા માગું છું કે દિયોદરમાં રોજબરોજ ચોરીઓ થતી જોવા મળી રહી છે અને ચોરીનું પ્રમાણ હમણાં વધી રહ્યું છે. તો આ બાબતે કડક પગલાં લઈ જેણે બી ચોરી કરી છે એ લોકોને પકડી અને અમને અમારું જે ન્યાય છે અપાવે